ડીસામાં ભરબજારમાં બગીચા સર્કલ પાસે દારૂડિયાનું પોટલી સાથેનો ખેલ। શું ડીસામાં દારૂડિયાઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે? ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। બગીચા સર્કલ વિસ્તારમાં એક શખ્સ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી પીતા જોવા મળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને લઈને હવે લોકોમાં ગંભીર રોષ જોવા મળી રહ્યો છે। લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે શું ડીસામાં દારૂડિયાઓને હવે પોલીસનો કોઈ ભય રહ્યો નથી? શું તેઓ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે? સ્થાનિકોમાંથી કેટલાક લોકો તો એવી પણ માંગ કરી રહ્યા છે કે જે સ્થળે આ શખ્સે દેશી દારૂ પીને આતંક મચાવ્યો હતો એ જ સ્થળે તેનો બેન્ડ બાજા સાથે વરઘોડો કાઢીને કડક સંદેશ આપવામાં આવે, જેથી આવી હરકતો પર કાબૂ મેળવી શકાય। ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે આ વિડીયો વધુ ગંભીર બની ગયો છે। લોકોનો આરોપ છે કે પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવા તત્વો બેફામ બની રહ્યા છે। હાલ આ સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ વાયરલ થયેલો આ વિડીયો અને લોકોમાં ઉઠેલા રોષ હવે પોલીસ તંત્ર માટે ચેતવણી સમાન છે। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।